વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પાઠ ચાલે છે આર્થિક વૃદ્ધિ અને વિકાસ, બરોબર? એના વિશેનો આપણો પહેલો લેક્ચર આવી ગયો છે. હવે બીજો લેક્ચર છે એની અંદર આપણે જોઈએ કે આર્થિક વિકાસ કોને કહેવાય એ તો તમને હવે ખ્યાલ આવી ગયો છે, વૃદ્ધિ કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો છે. હવે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થાય તો આર્થિક વિકાસ કેટલો થયો છે, કેવા પ્રમાણમાં થયો છે, કયા પ્રકારનો થયો છે એ જાણવું હોય તો એના માટે આર્થિક વિકાસના નિર્દેશકો એટલે કે માપદંડોને સમજવા પડે. તો આપણે જોઈએ કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ થયો, કેટલો થયો, કેટલી ઝડપથી થયો, દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે તે જાણવા અને એનું માપ કાઢવા માટે કેટલાક પરિબળોને ધ્યાનમાં લેવા પડે. આવા જે પરિબળો કે માપ છે એને આર્થિક વિકાસના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે? એ મુજબ જોવા જઈએ તો કુલ 4 માપદંડો ગણવામાં આવે છે અથવા 4 નિર્દેશકો. 1. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, અને 4થું માનવ વિકાસનો આંક. 5 માર્કનો પ્રશ્ન પૂછાય તો એવો પૂછાશે કે આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. તો તમારે 4 લખવાના અને દરેક વિશે વિસ્તૃત સમજૂતી આપવાની. અથવા જો 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો એવું પણ પૂછાય કે રાષ્ટ્રીય આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર સમજાવો. અથવા તો એવો પણ પ્રશ્ન પૂછાય 3 માર્કમાં, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક સમજાવો. અથવા એવું પણ પૂછાય આર્થિક વિકાસના નિર્દેશકો તરીકે માનવ વિકાસનો આંક સમજાવો. આવા જુદા જુદા પ્રશ્નો આજને હું સમજાવું છું એમાંથી આવી શકે. ખ્યાલ આવે? તો આપણે એમાં જોઈએ કે 4 નિર્દેશકો મેં તમને સમજાયા. હવે દરેક વિશે અલગ અલગ આપણે સમજૂતી જોઈએ તો પહેલો જ નિર્દેશક છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશક કે માપદંડ મુજબ જો દેશની રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે એમ ગણાય. દેશની રાષ્ટ્રીય આવક વધતી હોય, સતત વધતી હોય તો કહેવાય કે આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો કહેવાય, અને નીચા દરે વધી હોય તો નીચો કહેવાય છે અથવા તો મંદ ગણાય છે. અને જો માનો કે રાષ્ટ્રીય આવકમાં કોઈ વૃદ્ધિ જ ના થતી હોય તો આર્થિક વિકાસની સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે એવું કહી શકાય. જુદા જુદા દેશોનો આર્થિક વિકાસનો દર માપવા માટે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માપવામાં આવે છે. હવે અમુક દેશોના રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર તમને ટેક્સ્ટબુકમાં આપેલા છે. એવું બધું ટેક્સ્ટબુક સાથે જ રાખજો, કારણ કે સ્ક્રીન ઉપર બધું જ તમને સમજાવી ના શકાય. તો આપણે જોઈએ કે જુદા જુદા દેશોનો રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર આપેલો છે ટેક્સ્ટબુકમાં પાના નંબર 18 ઉપર જોઈએ આપણે કોષ્ટકમાં. તો જુઓ, દેશ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 2014 પ્રમાણે નોર્વેનો રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર 2.2% હતો, અમેરિકાનો 2.4 હતો, શ્રીલંકાનો 4.5 હતો, ચીનનો 7.3 હતો, ભારતનો 7.3 હતો, પાકિસ્તાનનો 4.7 હતો. આ આંકડા વિશ્વ બેંક અને આર્થિક વિકાસ સર્વે દ્વારા બહાર પાડવામાં આવેલા છે. એટલે જુદા જુદા દેશના આર્થિક વિકાસના દર ઉપરથી ખબર પડી કે દેશનો વિકાસ કેટલો થઈ રહ્યો છે. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જો વધારે હોય તો આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એમ કહી શકાય. આમ તો બરોબર જ છે, સારું જ છે કે રાષ્ટ્રીય આવક વધે એટલે આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. પણ રાષ્ટ્રીય આવકનો જે વૃદ્ધિ દર છે એની પણ અમુક મર્યાદાઓ છે. આ 4 માપદંડ છે, દરેક વિશે અલગ અલગ પૂછાઈ શકે, બરોબર? તો આપણે જોઈએ કે પહેલું જ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર મેં તમને સમજાવ્યો. હવે એની અમુક મર્યાદાઓ છે. મેં તમને સમજાવ્યું એટલે તમને તો એવું લાગે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ખૂબ સારો કહેવાય, પરંતુ એની અમુક મર્યાદાઓ છે. જો સ્ક્રીન ઉપર આપેલી છે, ટેક્સ્ટબુકમાં પણ આપેલી છે, ટેક્સ્ટબુકની સાથે રાખશો વધારે સમજ પડશે. 1. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં મુશ્કેલી. આપણે 11માં ખબર છે રાષ્ટ્રીય આવકની ગણતરી 3 રીતે કરવામાં આવે છે અને એમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ છે, જેવી કે બેવડી ગણતરી, સ્વ વપરાશની વસ્તુઓ, ઘસારો જાણવાની મુશ્કેલી, ગેરકાયદેસર આવક, કર ટાળો, કર ચોરી જેવી પ્રવૃત્તિઓ, સાટા પદ્ધતિ, નિરક્ષરતા, એક કરતાં વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો. આ બધા કારણોસર
દરેક દેશની રાષ્ટ્રીય આવક અને વૃદ્ધિ દર સાચો જાણી શકાતો નથી. આ એક મર્યાદા છે. બીજું એક છે વસ્તી. એ પણ એક મર્યાદા છે કે માત્ર રાષ્ટ્રીય આવક જાણવાથી વિકાસનો ખ્યાલ ના આવે. જે તે દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો દેશ કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય, દેશનો વિકાસ દેશ કરતાં વધારે ન કહેવાય. દેશની વસ્તી કરતાં દેશની રાષ્ટ્રીય આવક વધારે હોય તો દેશનો વિકાસ થયો એમ કહેવાય. પરંતુ દેશની વસ્તી કરતાં રાષ્ટ્રીય આવક ઓછી હોય તો વિકાસ છે એવું કહેવાય નહીં. એટલે વસ્તીને ધ્યાનમાં લઈએ તો રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર યોગ્ય માપદંડ ગણાય છે. પણ આપણે વસ્તીને ધ્યાનમાં લેતા નથી રાષ્ટ્રીય આવકમાં. ત્રીજું છે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. આપણે 11માં આવી ગયું 3 પદ્ધતિ છે. યાદ છે? યાદ કરો મનમાં. એક રાષ્ટ્રીય આવક ગણતરીની ઉત્પાદન પદ્ધતિ, યાદ કરો, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. આ 3 પદ્ધતિઓ છે. દરેક પદ્ધતિ આપણે ગણીએ તો એક પદ્ધતિ કરતાં બીજી પદ્ધતિમાં થોડો ઘણો બી તફાવત આવે છે. તો કઈ પદ્ધતિ વધારે શ્રેષ્ઠ છે? સમય, સંજોગો, દેશની પરિસ્થિતિ, વસ્તીની સ્થિતિ, આ બધાને ધ્યાનમાં લઈને જુદી જુદી પરિસ્થિતિમાં જુદી જુદી રીત યોગ્ય કહેવાય. એટલે આ પણ એક મર્યાદા છે. એટલે પહેલો જ મેં તમને માપદંડ બતાવ્યો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કોને કહેવાય અને એના દ્વારા આર્થિક વિકાસ કઈ રીતે માપી શકાય. હવે રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દરની મર્યાદાઓ પણ છે. મેં તમને 3 સમજાવી, ખ્યાલ આવી. 3 માર્કનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરનો માપદંડ સમજાવી એની મર્યાદાઓ જણાવો. બીજો માપદંડ છે માથાદીઠ આવકનું વૃદ્ધિ દર. દેશના લોકોની માથાદીઠ આવક કેટલી છે, કેટલા પ્રમાણમાં વધે છે, એને ધ્યાનમાં લઈને પણ દેશના આર્થિક વિકાસની કક્ષા કેવી છે તે જાણી શકાય. એ મુજબ આપણે જોઈએ કે આ માપદંડ મુજબ, આ નિર્દેશક મુજબ જો દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. હવે માથાદીઠ આવક કેવી રીતે શોધાય આપણને ખબર છે. દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. એટલે માથાદીઠ આવક આ તો સરેરાશ આવક બતાવે છે. માથાદીઠ આવક એ સરેરાશ માપ બતાવે છે. આ નિર્દેશક ઉપરના પહેલા નિર્દેશક કરતાં સારો છે કે વસ્તીને પણ ધ્યાનમાં લે છે. એટલે એ દ્રષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતાં માથાદીઠ આવકનો નિર્દેશક આર્થિક વિકાસ દર સમજવા માટે વધારે ચડિયાતો છે. અને માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો પણ રાષ્ટ્રીય આવકના માપદંડ કરતાં માથાદીઠ આવકના માપદંડને સ્વીકારવાની હિમાયત કરે છે. MCQમાં આવે તો ધ્યાન રહેવું જોઈએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો કયા માપદંડને સ્વીકારવાની હિમાયત કરે છે? માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવકની જેમ માથાદીઠ આવક વધારે હોય અને જો વધવાનો દર ઊંચો હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહી શકાય. ખ્યાલ આવે? અને જો માથાદીઠ આવક નીચા દરે વધે તો દેશના આર્થિક વિકાસનો દર નીચો છે એમ ગણાય છે. અને જો માથાદીઠ આવક વધતી ના હોય તો દેશમાં સ્થગિતતાની સ્થિતિ છે એમ કહેવાય. હવે જુદા જુદા દેશની માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેટલા પ્રમાણમાં છે આપણે જોઈએ. આપણને પાના નંબર 19 ઉપર આપેલું છે. જ્યારે બી મારો ઇકોનોમિક્સનો લેક્ચર હોય, બેટર મેથડ છે કે તમે ટેક્સ્ટબુક લઈને જ બેસો હોય એની પાસે, બરાબર. 19 નંબરમાં જુઓ, નોર્વેનો માથાદીઠ આવક વૃદ્ધિ દર છે 1.1%. અમેરિકાનો માથાદીઠ આવક વૃદ્ધિ દર છે 1.6%. શ્રીલંકાનો માથાદીઠ આવક વૃદ્ધિ દર છે 3.5%. ચીનનો છે 6.7%. બધા દેશ યાદ રાખવાની જરૂર નહીં. 1-2 વિકસિત ને 1-2 વિકસતા દેશ યાદ રાખો. એમાં આપણું ભારત તો રાખવાનું. ભારત, ચીન, પાકિસ્તાન. ભારતમાં રાષ્ટ્રીય આવક વૃદ્ધિ દર ઉપરથી એ લોકોએ માથાદીઠ આવક વૃદ્ધિ દર ગણેલો છે. તો ભારતમાં માથાદીઠ આવક વૃદ્ધિ દર 6% છે. પાકિસ્તાનમાં માથાદીઠ આવક વૃદ્ધિ દર 2.6% છે. આ આંકડા પણ વિશ્વ બેંક અને આર્થિક સર્વે દ્વારા મળેલા છે. જે કંઈ આંકડા હોય એ પણ આધારભૂત સ્ત્રોત દ્વારા મળેલા હોવા જોઈએ કે જેની ઉપર વિશ્વાસ રાખી શકાય, વિશ્વસનીય માહિતી હોય. મેં તમને 2 માપદંડ સમજાયા. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, પછી માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે આમ જોવા જઈએ તમને એમ લાગે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દર ખૂબ સારો છે, એનો જ ઉપયોગ કરવો જોઈએ.
જે તે દેશની આર્થિક વિકાસની કક્ષા જાણવા માટે, પણ એની પણ અમુક મર્યાદાઓ છે. તો પહેલું જ છે માત્ર અંદાજો. દેશમાં રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે, તેથી એના આંકડા આપણને લગભગ સાચા મળી રહે. પણ વસ્તી દર 10 વર્ષે ગણાય છે. આપણને ખબર છે ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. MCQમાં 1 માર્કનો પ્રશ્ન પણ આવી શકે. એટલે હવે જુઓ, ભારતમાં દર 10 વર્ષે વસ્તી થાય અને રાષ્ટ્રીય આવકની ગણતરી દર વર્ષે થાય. એટલે આ જે માથાદીઠ આવક છે એ આપણે અંદાજે ગણવી પડે છે કે એક વર્ષે આટલી વસ્તી હોય, બીજા વર્ષે વધીને આટલી થઈ હશે, ત્રીજા વર્ષે વધીને આટલી થઈ હશે. એટલે માત્ર અંદાજો ઉપર આધારિત છે, એટલે એને સંપૂર્ણ આધારભૂત ગણી શકાય નહીં. બીજું છે માથાદીઠ આવક ગણવામાં પણ અમુક મુશ્કેલીઓ છે. જેમ કે રાષ્ટ્રીય આવક ગણવાની જે મુશ્કેલી હોય આપણે જોઈ હતી પહેલા મુદ્દામાં, એ જ મુશ્કેલી મર્યાદાઓ હોય એ આમાં પણ નડવાની છે, કારણ કે રાષ્ટ્રીય આવક ઉપરથી જ માથાદીઠ આવક મળે છે. એટલે રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલી આપણે જોઈએ. હવે એમાં પણ એવું છે કે એની ઉપરથી જે માથાદીઠ આવક ગણવામાં આવે એ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી, એ પણ એક પ્રશ્ન છે. તો આ એક સમસ્યા છે. પછી ત્રીજું છે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. માથાદીઠ આવક એ માત્ર સરેરાશ દર્શાવે છે. આ સરેરાશના આધારે કોઈ નિર્ણય ન લઈ શકાય કે દેશના વિકાસની કક્ષા ચોક્કસ જાણી શકાય નહીં. દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી કરીએ એટલે એક વ્યક્તિની માથાદીઠ આવક મળે, એ સરેરાશ મળે. પણ માનો કે દેશની રાષ્ટ્રીય આવક વધી હોય તો ભાગ્યા વસ્તી કરીએ એટલે માથાદીઠ આવક વધારે આવે. પણ એવું બને કે રાષ્ટ્રીય આવક વધી હોય પરંતુ દેશમાં આવકની અસમાનતા વધારે હોય, રાષ્ટ્રીય આવકના વધારાનો મોટો ભાગ જો ધનિકોના ભાગમાં જતો રહેતો હોય, મોટો ભાગ ધનિકોના હિસ્સામાં જતો હોય, તો માથાદીઠ આવક દ્વારા આપણે આર્થિક વિકાસની સાચી કક્ષા જાણી શકતા નથી. આમ તો ટેક્સ્ટબુકમાં 5 આપેલા છે, પણ મુખ્ય આ 3 મર્યાદાઓ છે જે મેં તમને સમજાવી. ખ્યાલ આવશે. 2 મુદ્દા મેં તમને સમજાયા, 2 માપદંડ, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે આપણે ત્રીજો માપદંડ જોઈએ, જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. આ માપદંડ વધારે પ્રચલિત છે અને આધારભૂત પણ છે, વાસ્તવિક પણ છે, સાચી પરિસ્થિતિનો ખ્યાલ પણ આપે છે. જોઈએ, આર્થિક વિકાસનો મુખ્ય હેતુ એ છે કે આર્થિક વિકાસ થવાને કારણે આપણને ખબર છે વૃદ્ધિ એટલે માત્ર આવક વધે અને વિકાસ એટલે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે, લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, એમના જીવનની જુદી જુદી બાબતો કે જરૂરિયાતો હોય એ બધાની સુધારો થાય, એને આર્થિક વિકાસ કહેવાય. એટલે આપણે જો આર્થિક વિકાસ થયો એ જોવું હોય તો એના માટે જીવનના ભૌતિક ગુણવત્તાનો અને એના આંકને ધ્યાનમાં લેવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો ઉપર આધારિત છે. કે દેશના લોકો જુદા જુદા પ્રકારની કેટલી વસ્તુઓ વાપરે છે, કેટલી સેવાઓ વાપરે છે, એનો વપરાશ કરે છે, એ ઉપરથી એમના જીવનની ભૌતિક ગુણવત્તા જાણી શકાય. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા જે જે વસ્તુઓ વાપરવામાં આવે, વપરાશમાં લેવામાં આવે, જેમ કે વપરાશમાં લેવામાં આવેલ ખોરાક, બળતણ, અન્ય બિનટકાઉ વસ્તુઓ. બીજું, વપરાશમાં લેવામાં આવેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવામાં આવેલ સેવાઓનો સમૂહ. આ બધા વપરાશને આધારે વ્યક્તિઓના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી થાય છે અને તેને જીવનની કે જીવન ધોરણની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. કે દેશના લોકો કેવો ખોરાક લે છે, બળતણ માટે કઈ વસ્તુઓ વાપરે છે, અન્ય બિનટકાઉ વસ્તુઓ જેમ છે આપણે જોઈએ કે વાહનો છે, એ બધું કઈ રીતે વાપરે છે, વપરાશમાં લેવાયેલ ટકાઉ અને બિનટકાઉ વસ્તુઓ, ઘરમાં પણ અન્ય ટકાઉ અને બિનટકાઉ વસ્તુઓ કેટલા પ્રમાણમાં વાપરે છે, એ ઉપરથી આપણે એમને જીવન ધોરણ કેટલું ઊંચું છે, એટલે કે એમના જીવનની ભૌતિક ગુણવત્તા કેટલી છે એ જાણી શકીએ છીએ. અને એના માટે જુદી જુદી 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.
ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક ધ્યાનમાં લેવામાં આવે છે. મુખ્ય ત્રણ બાબતો. તો એ ત્રણ બાબતોને ધ્યાનમાં લઈને જીવનનો ભૌતિક ગુણવત્તાનો આંક શોધી શકાય છે. તમને આપેલી છે સ્ક્રીન ઉપર. સમાવેશ થતી બાબતો અથવા તો ઘટકો. 1. શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. દેશના લોકોમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, લોકોનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે અને બાળ મૃત્યુ દર કેટલો છે. જોઈએ આપણે. તો જુઓ, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના વધારા ઉપરથી આપણને આર્થિક વિકાસનો સાચો ખ્યાલ આવતો નથી, કારણ કે એની ઘણી મર્યાદાઓ છે. દેશનો વિકાસ એવો હોવો જોઈએ કે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે, દેશના લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને મોરિસ ડેવિસે જીવનનો ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. નામ યાદ રાખજો, MCQમાં આવશે. ઓકે, મોરિસ ડેવિસ ડેવિસ મોરિસે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે, જેને PQLI એટલે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ માપદંડ છે એ જીવનના ભૌતિક ગુણવત્તાની કક્ષા દર્શાવે છે. એમાં એને ત્રણ બાબતોને ધ્યાનમાં લીધી છે. 1. શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. શિક્ષણનું પ્રમાણ એટલે આ ત્રણ બાબતો પરથી ખબર પડે કે લોકોનું જીવન ધોરણ કેવું છે. મુખ્ય જોઈએ પહેલું શિક્ષણ. તો એમાં દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, શિક્ષણની સ્થિતિ કેવી છે, કે લોકો પ્રાથમિક શિક્ષણ મેળવનારા વધારે છે, માધ્યમિક મેળવનારા, ઉચ્ચતર માધ્યમિક મેળવનારા કે વિશેષ શિક્ષણ મેળવનારા કેટલા છે. દેશમાં શિક્ષણ મેળવેલ વસ્તીની ટકાવારી. આ બધાને આધારે દેશમાં શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. આ એક માપદંડ છે. એ જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો અગત્યનો માપદંડ છે, કારણ કે શિક્ષણનો વધારો થાય, લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તો વ્યક્તિનું કલ્યાણનો વધારો દર્શાવે છે. કારણ કે શિક્ષિત વ્યક્તિ હોય એ નવી બાબતો સારી રીતે સ્વીકારે છે, પોતાના આરોગ્ય બાબતે વધારે સભાન થઈ શકે છે, વ્યક્તિ નવી નવી શોધ સંશોધનો કરી શકે છે, પોતાના જીવનની સુરક્ષા પણ વિચારી શકે છે. એટલે શિક્ષણનું પ્રમાણ વધવું જોઈએ, વધારે હોવું જોઈએ. આ બાબતને ધ્યાનમાં રાખીને શિક્ષણને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. પછી બીજું લેવામાં આવ્યું છે મુદ્દો અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? એક માર્કની વ્યાખ્યા આવશે. પહેલા, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. ડૉક્ટરોએ બાળકનો જન્મ થાય એટલે તરત એની મેડિકલ ચેકઅપને બધું કરી લે, એ ઉપરથી આશરે ધારણા કરી જોઈએ એ લોકો એમના નોલેજ પ્રમાણે કે આ બાળક લગભગ આટલા વર્ષ સુધી તંદુરસ્ત રીતે જીવન જીવી શકશે. એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. એક માર્કની વ્યાખ્યા આવી ગઈ. અપેક્ષિત આયુષ્ય છે એ પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો એવું કહી શકાય કે દેશમાં આરોગ્યની સેવાઓ સારી છે એમ કહી શકાય, અને લોકો તંદુરસ્ત છે એમ કહી શકાય. એમને ખોરાક, કપડાં, રહેઠાણ જેવી પ્રાથમિક જરૂરિયાતો જો સારા પ્રમાણમાં સંતોષાતી હોય તો એમનું અપેક્ષિત આયુષ્ય ઊંચું રહે છે. અને અપેક્ષિત આયુષ્ય એ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યમાં વધારો થાય ક્યારે થાય કે એમને પૂરતો પોષણ મળતું હોય, તબીબી સારવાર સારી રીતે પ્રમાણમાં મળતી હોય, પર્યાવરણીય સંજોગો સારા હોય તો અપેક્ષિત આયુષ્ય વધે છે. મતલબ લોકો સુખી જીવન જીવી શકે છે. એટલે બીજો માપદંડ આ છે. ત્રીજો માપદંડ છે બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દર કોને કહેવાય એની પણ વ્યાખ્યા છે એક માર્કમાં. જો, જીવતા જન્મેલા 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. જે બાળકોનો જન્મ થાય 1 વર્ષ પહેલાં જો એમનું મૃત્યુ થાય તો એની જે સંખ્યા હોય કે વર્ષમાં એક બાળકનો જન્મ થાય, એવી રીતે વર્ષમાં જેટલા બી બાળકો જન્મ્યા હોય એમાંથી 1 વર્ષ પહેલાં કેટલા બાળકોનું મૃત્યુ થાય છે એને બાળ મૃત્યુ દર કહે છે. જો દેશમાં બાળ મૃત્યુ દર ઘટે તો એ પરિસ્થિતિ સારી કહેવાય કે દેશમાં આરોગ્યની સગવડ વધારે છે, માતાની તંદુરસ્તી સારી છે, માતાનું આયુષ્ય સારું છે, માતાને ખોરાકની અને સગવડો જે હોય એ બધી પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક મળે છે, માતાને જે આરોગ્યની સગવડો જોતી હોય એ બધું પણ મળે છે એવું કહી શકાય. એમ ત્રીજો માપદંડ છે બાળ મૃત્યુ દર. એ પણ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે.
બાળ મૃત્યુ દર કઈ કઈ બાબતો ઉપર આધારિત રાખે છે? પીવાનું સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, ખોરાક, કપડાં, અન્ય રહેઠાણ જેવી સગવડતાઓ અને માતૃત્વની કામગીરી, આ બધાનું પ્રતિબિંબ રજૂ કરે છે. મતલબ કે આપણે જોઈ શકીએ કે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની અંદર તમે ગુણવત્તામાં 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, ત્રણેય બાબતો જો સારી હોય તો આપણે કહી શકીએ કે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે. જો શિક્ષણનું પ્રમાણ વધારે હોય, લોકોનું આયુષ્ય વધારે હોય, બાળ મૃત્યુદર હોય ઓછો, તો કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે આની રચના કરવામાં આવે તો બાળ મૃત્યુદરમાં સૌથી ઓછું લઘુત્તમ મૂલ્ય 0 હોય છે અને વધુમાં વધુ 100 હોય છે. એની ગણતરી કઈ રીતે કરવામાં આવતી હોય છે? તો જુઓ, દરેક નિદર્શો જે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરેકને 100નો ભાર આપવામાં આવે છે, એટલે 100 અંક આપવામાં આવે છે. દેશની નિદર્શની કામગીરીને આધારે 0 થી 100 સુધીના અંક આપવામાં આવે. જે પ્રમાણમાં સ્થિતિ હોય એ પ્રમાણે શિક્ષણનું પ્રમાણ 72, 75, 78, 90, 92, 98 જેવું હોય એ પ્રમાણે આપવામાં આવે. અપેક્ષિત આયુષ્યને અંક આપવામાં આવે, બાળ મૃત્યુદરને પણ અંક આપવામાં આવે છે. આ ત્રણેય બાબતોને જે અંક આપવામાં આવે એનો સરવાળો કરવામાં આવે છે અને ભાગ્યા 3 કરવામાં આવે છે. જે અંક આપવામાં આવે એ 3 અંકનો ત્રણેયની સ્થિતિ પ્રમાણે શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુદર ત્રણેયને અંક આપવામાં આવે. ત્રણેયનું ટોટલ કરી ભાગ્યા 3 કરવામાં આવે એટલે આપણને જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની સમજ પડે છે અથવા તો આંક પ્રાપ્ત થાય છે. અને આંકનું મૂલ્ય જેમ 100ની નજીક હોય એમ દેશનો આર્થિક વિકાસની સ્થિતિ સારી કહેવાય અને 0ની નજીક હોય એમ સ્થિતિ નબળી છે એમ કહેવાય. હવે આની અંદર પણ અમુક મર્યાદાઓ જોવા મળે છે. જોઈએ તો એમાં એવું કીધું છે મર્યાદાઓમાં, પહેલું 3 બાબતોનો સમાવેશ કર્યો છે. દેશના આર્થિક વિકાસને જાણવા માટે આ લોકોએ 3 બાબતો લીધેલી છે. આમ તો એ સિવાય પણ અન્ય બાબતોનો સમાવેશ કરવો જોઈએ, એ એક મર્યાદા છે. બીજું, સરેરાશ દર્શાવે છે. 3 નિર્દેશકો જે હોય એને આપણે 1 થી 100 સુધીના અંક આપીએ છીએ, ત્રણેયનો સરવાળો કરીને ભાગ્યા 3 કરીએ છીએ. હવે સરેરાશથી તે દેશની 3 બાબતોમાં અગ્રિમતા કે પછાતતા ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે સરેરાશ એ વ્યક્તિગત માપ નથી, સરેરાશ માપ છે. એ એક મર્યાદા છે. ત્રીજું, 3 ધોરણોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકમાં ત્રણેય બાબતોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે. 1 થી 100 સુધીના અંકમાંથી અંક આપી દેવાના. આ ત્રણેય બાબતો ખરેખર દરેક વ્યક્તિના જીવનમાં સરખું મહત્વ ધરાવતી હોતી નથી. એ એક મર્યાદા છે અને આવક વૃદ્ધિની અપેક્ષા કરી છે. જીવનના ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે. આવક સારી હશે તો જ આ ત્રણેય માપદંડો વધારે સારી સ્થિતિમાં જોવા મળવાના છે, પણ એની આમાં ઉપેક્ષા કરવામાં છે. ક્યાંય આવક વૃદ્ધિ વિશે આ માપદંડમાં કહેવામાં આવ્યું નથી. આ એક એની મર્યાદા ગણાય છે. 3 માર્કનો પ્રશ્ન પૂછાય, બધું જ તમારે લખવું પડે. ખ્યાલ આવશે? તો આ રીતે જીવનના ભૌતિક ગુણવત્તાની સ્થિતિ અને એનો આંક કઈ રીતે હોય એ મેં તમને સમજાવ્યું. એની ઉપરથી જે તે દેશની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. હજી એક ચોથો માપદંડ છે માનવ વિકાસ આંક. માનવ વિકાસ આંક એ પણ અમુક દેશો હોય છે તો એને ધ્યાનમાં લેતા હોય છે. દેશના આર્થિક વિકાસને સમજવા માટે 1990માં, વર્ષ યાદ રાખજો, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો. યાદ રાખજો, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો. માનવ વિકાસ આંક સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1990માં રજૂ કરવામાં આવ્યો છે. તેના અનુસાર 3 ઘટકોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. પહેલું છે અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્યની વ્યાખ્યા આપણે જોઈએ તો જુઓ, જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે, એટલે કે વ્યક્તિના જન્મ સમયે નક્કી કરવામાં આવે કે વ્યક્તિ કેટલું જીવી શકશે, એને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. જો કદાચ એ બાળકનું 50 વર્ષથી ઓછું આયુષ્ય આવે, અપેક્ષિત આયુષ્ય, તો તંદુરસ્તી નબળી છે એમ કહેવાય. જેમ જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો જાય
એમ દેશની સ્થિતિ સારી છે એવું કહી શકાય. અપેક્ષિત આયુષ્ય ક્યારે સારું હોય કે બાળકને પૂરતો ખોરાક, કપડાં, રહેઠાણની સગવડ મળે, એની માતાને પણ જો એના જન્મ પહેલાં પૂરતો ખોરાક, કપડાં, આરોગ્ય સગવડો મળેલી હોય, એના જીવનકાળ દરમિયાન પણ બધી સગવડો સારી મળી હોય તો એનું અપેક્ષિત આયુષ્ય સારું છે એમ કહી શકાય. એ ક્યારે કહી શકાય કે આ બધું જો પૂરતા પ્રમાણમાં એને સવલતો મળે તો. બીજો મુદ્દો છે જ્ઞાન. માનવ વિકાસ આંક માટે એ લોકોએ જ્ઞાનને મહત્વ આપ્યું છે. તો જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે દેશમાં પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે એ જાણવામાં આવે છે. કે દેશમાં 18 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ જે છે એમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, અને એમાં પણ 15 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. કે 15 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિઓ છે એમાં શિક્ષણનો દર કેટલો છે. એમાં એ લોકોએ 2 બાબતો ધ્યાનમાં લીધી છે. સ્કૂલિંગના સરેરાશ વર્ષ, કે વ્યક્તિ 15 વર્ષ સુધીમાં કેટલા વર્ષ ભણ્યો છે. આપણે એવું છે કે છોકરો 3 વર્ષનો થાય, 5 વર્ષનો થાય એટલે સ્કૂલમાં મૂકી દઈએ છીએ. અમુક પછાત વિસ્તારો, પછાત ગામડાઓ કે અમુક સ્થિતિ એવી હોય કે બાળક 8-9 વર્ષથી પહેલા ધોરણમાં જતો હોય તો એના સ્કૂલિંગના વર્ષો ધ્યાનમાં લેવામાં આવે છે. અને બીજું સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, કે દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે, બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે એ આંક મેળવવામાં આવે છે. એને આધારે આ આંકની ગણતરી કરવામાં આવતી હોય છે. ત્રીજું છે સારું જીવન ધોરણ. જો લોકોનું જીવન ધોરણ સારું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે એવું કહી શકાય. જીવન ધોરણ કોને કહેવાય? જીવન ધોરણ એટલે આ બધી એક માર્કની વ્યાખ્યાઓ છે. જીવન ધોરણ એટલે મળતી સગવડતા, વ્યક્તિને જીવન જીવવા માટે મળતી જરૂરી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા એટલે ગટર વ્યવસ્થાની સેવા, બાળ મૃત્યુદર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, કે વ્યક્તિને દૈનિક કેટલા કેલરીનો ખોરાક પ્રાપ્ત થાય છે, 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુદર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે, કે વ્યક્તિઓને દૈનિક ખોરાકમાં કેટલો પ્રોટીન મળે છે, કેટલી ચરબી મળે છે ધ્યાનમાં લેવાય છે. અને સારા જીવન ધોરણનો આધાર આવક ઉપર હોય છે. જો વ્યક્તિની આવક વધારે હોય તો જ આ બધી જરૂરિયાતો સારી રીતે પૂરી કરી શકે, દરેક પ્રકારની. એમાં મેઇન આપણે ખોરાક જોઈએ તો માથાદીઠ દૈનિક કેલરીનો ખોરાક છે, પ્રોટીન અને ચરબીની દૈનિક પ્રાપ્તિ, આ બધું આવક ઉપર આધારિત છે. એટલે આ બાબત પણ ધ્યાનમાં લેવામાં આવે. સારું જીવન ધોરણ કેવું છે, સારું જીવન ધોરણ જીવી શકે છે કે નહીં, વ્યક્તિ જીવી રહ્યા છે કે નહીં, એની ઉપરથી માનવ વિકાસ આંક ગણવામાં આવે છે. એટલે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે માનવ વિકાસ આંક 3 બાબતો ઉપરથી ગણવામાં આવે છે: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. હવે એની રચના કેવી રીતે કરવામાં આવે છે? તો એમાં માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. યાદ રાખજો, ટૂંકા પ્રશ્નમાં આવે. અને જીવનના ભૌતિક ગુણવત્તાના આંકનું મૂલ્ય 0 થી 100 ની વચ્ચે હોય છે. તો જોઈએ માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે. કેવી રીતે ગણવામાં આવે છે તો જોઈએ આપણે. આ જે 3 ધોરણો ઉપર આપેલા છે, અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ, એ ત્રણેય ધોરણને આધારે માનવ વિકાસ આંકનું મૂલ્ય ગણવામાં આવે છે. એનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. એમાં પણ ત્રણેયના અંક ગણવામાં આવે છે અને સરેરાશ ગણવામાં આવે છે. જે દેશનો માનવ વિકાસ આંક 1 ની વધુ નજીક હોય એ વિકસિત ગણાય છે. 1 ની વધારે 0.90, 0.92, 0.95 હોય તો સ્થિતિ ખૂબ સારી છે એવું કહી શકાય. દેશનો આર્થિક વિકાસ સારી રીતે થઈ રહ્યો છે એવું કહેવાય. અને જે દેશનો માનવ વિકાસ આંક 1 થી દૂર હોય તે ઓછો વિકસિત છે એમ કહેવામાં આવે છે. એને નીચો ક્રમ મળે છે. ઉપરના 3 ઘટકોની સ્થિતિ બરોબર ના હોય તો ભાઈ માનવ વિકાસ આંક નીચો આવે તો દેશની સ્થિતિ નબળી છે એવું કહી શકાય. ખ્યાલ આવશે? અમે તમને સમજાવ્યું માનવ વિકાસ આંકના ઘટકો, એનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય, કેવી રીતે હોય પણ મેં તમને સમજાવ્યું. હવે આમ તો આપણે દરેક માપદંડ એક જોઈએ, બીજું જોઈએ, ત્રીજું જોઈએ, એક પછી એક આપણને બધા સારા જ લાગે, પણ દરેકની અમુક અમુક સંજોગો અનુસાર મર્યાદાઓ છે. તો માનવ વિકાસ આંકની આપણે મર્યાદાઓ જોઈએ તો એની અંદર પણ એવું છે કે મર્યાદાઓમાં પહેલી જ મર્યાદા છે, માત્ર 3 જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરેલો છે.
માનવ વિકાસ આંકમાં 3 સામાજિક નિર્દેશકોનો સમાવેશ કરાયો છે જે ઓછા છે. સામાજિક નિર્દેશક એ લોકોએ 3 ગણ્યા છે. આ સિવાય અન્ય નિર્દેશકો પણ છે, પણ આ લોકોએ માત્ર માનવ વિકાસ આંકની ગણતરી માટે 3 જ નિર્દેશકોનો સમાવેશ કરેલો છે. એ એક એની મર્યાદા છે. બીજું, ત્રણેય પરિબળોને એક સરખું મહત્વ આપવામાં આવ્યું છે. માનવ વિકાસ આંકની રચનામાં ત્રણેય પરિબળોને એક સરખું મહત્વ અપાયું છે. ખરેખર તો એવું હોય, જુદી જુદી પરિસ્થિતિમાં ત્રણેય ઘટકોનું મહત્વ જુદું જુદું હોવું જોઈએ, પણ આ લોકોએ દરેકને સરખું ગણેલું છે. એ એક એની મર્યાદા ગણી શકાય. પછી છે માનવ વિકાસ આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ એક દેશને અન્ય દેશની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવવામાં આવે છે. તમે જો નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. દરેક દેશ એક દેશની બીજા દેશ સાથે સરખામણી કરવી હોય તો સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે, નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. આ રીતે આપણે જોઈએ તો માનવ વિકાસ આંકની મર્યાદાઓ પણ આપેલી છે. મેં તમને આ પ્રશ્ન આખો સમજાયો. 5 માર્કનો પ્રશ્ન આવશે તો એની અંદર એવું થશે કે તમારે 4 ઘટકો સમજાવવા પડશે. અને જો ઘટક અલગ અલગ 3 માર્કમાં પૂછાય કે આર્થિક વિકાસના માપદંડ તરીકે માથાદીઠ આવકનો માપદંડ, રાષ્ટ્રીય આવકનો માપદંડ, જીવનના ભૌતિક ગુણવત્તાનો આંક, માનવ વિકાસનો આંક સમજાવો તો આ રીતે આપણે કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આખો પાઠ આપણે તમને સમજાવી દીધો. મુદ્દાઓ પણ મેં બોર્ડ ઉપર અહીંયા સ્ક્રીન ઉપર તમને સમજાયેલા છે. આપણે જેમ સ્કૂલમાં બોર્ડ ઉપર સમજાવીએ એ રીતે તમને પાઠમાં પૂરી ખબર પડી ગઈ હશે. અને જે આપણા વિડીયો લેક્ચરમાં જે કંઈ કામ આપીએ, જેમ કે પહેલો પાઠ પતી ગયો તો એનું સ્વાધ્યાય તમારે લખી નાખવાનું નોટબુકમાં. કદાચ કોઈ મુદ્દો ના આવડતો હોય તો એની જગ્યા છોડી દેજો 2-3 પ્રશ્નોની, બરાબર. એ રીતે બીજા પાઠની અંદર પણ તમે હવે MCQ, ટૂંકા પ્રશ્નો બધું જ લખી નાખજો. કારણ કે પછી જ્યારે તમે સ્કૂલમાં આવો ત્યારે બધું બાકી હોય તો દરેક વિષયમાં આવી રીતે 2-3 પાઠ ચાલી ગયા હોય આપણે ઓનલાઈન, અને એનું બધું ભેગું લખવાનું થાય તો તમે ન પહોંચી વળી શકો, અથવા તો પછી જેમ તેમ લખવું પડે, તમને સમજ ના પડે. અત્યારે સમજાયેલું હોય તમે તરત જ લખો તો તમને ખ્યાલ આવી જાય. અને જ્યારે બી આપણી પદ્ધતિ તમને ખબર છે, જ્યારે તમે સ્વાધ્યાય લખો MCQની અંદર આપણે પ્રશ્ન લખાવીએ છીએ. MCQમાં પ્રશ્ન લખવાનો અને એનો જવાબ લખવાનો. 11માં તમે લખેલું જ છે એટલે તમને એ પદ્ધતિથી પૂરેપૂરી સમજ છે જ, બરાબર. પહેલો પાઠ પતાવી દીધો મેં, બીજો પાઠ તમને સમજાવી દીધો, 2 પાઠ પૂરા થઈ ગયા છે. એના પ્રશ્નોને બધું સારી રીતે લખી નાખજો. એવું ના વિચારતા કે અત્યારે ઘરે જેવું તેવું લખીએ, સ્કૂલમાં જઈને સારી રીતે લખશો. અત્યારથી જ એવી રીતે લખો કે સ્કૂલમાં જઈને ફરીથી લખવું જ ના પડે, બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અમારી અપેક્ષા પ્રમાણે કામ કરજો તમે. અમારી જે તમારા પાસે અપેક્ષા છે કે ઘરે પણ તમે સ્કૂલ જેવો જ અભ્યાસ કરી શકો. કદાચ અમુક ઓનલાઈનની મર્યાદાઓ તમને નડતી હોય તો 5-10% ઓછી સમજ પડે, પણ 90-95% સુધી તો સમજ પડે જ. આ રીતે છે. 2 પાઠ મેં પૂરા તમને સમજાવી દીધેલા છે. એના સ્વાધ્યાય તમે લખી નાખજો. તમને કદાચ કોઈ મુદ્દામાં ખબર ના પડી ઇકોમાં કે સ્ટેટની અંદર તો મને ફોન કરીને તમે પર્સનલી પૂછી શકશો. ઓકે વિદ્યાર્થીઓ, નમો નમઃ.